i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સારો દેખાવ કરવા બદલ સન્માન સમારોહ અને આવનાર વિધાનસભાની ચૂંટણી અંગેની મીટિંગ રાખવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 27/5/2026ના રોજ દેવગઢ બારિયા તાલુકા ખાતે શ્રી જે.ડી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારો દેખાવ કરી અને ધાનપુર તાલુકા પંચાયત કબજે કરવા બદલ સન્માન સમારોહ તથા આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીની કેવી રીતે જીતવી તે અંગેનું માર્ગદર્શન આપવા માટેની એક અગત્યની બેઠક બોલાવી હતી। આ કાર્યક્રમમાં આપ પાર્ટીની મહામંત્રી શ્રી નેપાળસિંહ ચૌહાણ, શ્રી બાબુભાઈ ડામોર પ્રદેશ સંગઠન પ્રમુખ, આમ આદમી પાર્ટીના શ્રી યુવરાજસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ, આપના મિતેશભાઈ નાથાણી, દેવગઢ બારિયા સહિતના તાલુકા પંચાયત ધાનપુર તથા દેવગઢ બારિયાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન તથા માર્ગદર્શન હેઠળની બેઠક બોલાવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજરોજ દેવગઢ બારિયા ખાતે આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં કઈ રીતે સંગઠન મજબૂત થઈ શકે, કઈ રીતે વિધાનસભાની ચૂંટણી જીતી શકાય અને અત્યારે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ હતી, ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, એ જિલ્લા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓએ જે તનતોડ મહેનત કરી અને અહીંયા જે ધાનપુર તાલુકા પંચાયત બનાવવામાં જેને પોતાના કહી શકાય કે સાથ સહકાર અને સહયોગ આપ્યો, તે તમામ નાના મોટા બધા જ કાર્યકર્તાનું સન્માન સમારોહ આજે યોજવામાં આવ્યો હતો। દેવગઢ બારિયા ખાતે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા, ધાનપુર તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત હતા। તેની સાથે સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય અને આવનારી વિધાનસભા ચૂંટણી જીતવા માટેનો રોડમેપ શું હોઈ શકે અને તેની સાથે સાથે આ જે સંગઠનનું જે માળખું છે એનું નવું સર્જન કઈ રીતે થઈ શકે તેના માટેની આજની આ મિટિંગ હતી અને આ મિટિંગમાં જોવા જઈએ તો ખૂબ સુંદર રહી અને બધા જ લોકોનો સાથ સહકાર અને સહયોગ। મારું નામ યુવરાજસિંહ જાડેજા, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ।